વેલકમ ટુ ડે 6 આપણી સિરીઝ મધર્સ નેચર ઇઝ ઇક્વલ ટુ ચાઇલ્ડ્સ વર્લ્ડના ડે 6માં તમારા દરેક લોકોનું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે માતાના ઘા અને હીલિંગ. શું તમે ક્યારે એવું અનુભવ કર્યો છે કે તમારા જૂના દુઃખ બાળકના વર્તનમાં દેખાય છે? જો માતા પોતાના જૂના ઘાવ અથવા તો દુઃખને હીલ નથી કરતી તો એ દુઃખ બાળકની લાઈફમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે. બાળકને હીલ કરવા માટે માતાને હીલ થવું ખૂબ જ જરૂરી છે. હીલિંગ મીન્સ કે સ્વચ્છ, પ્રેમાળ અને સુરક્ષિત એનર્જી પ્રાપ્ત કરવી. રાઈટ? આને આપણે એક સરસ મજાના એક્ઝામ્પલથી સમજીએ કે એક માતા પોતાની અંદરની રહેલી પીડાને એના પોતાના સંતાન પર ગુસ્સા અથવા તો કડક શબ્દોમાં ઉતારે છે, ત્યારે એ બાળક ભયભીત અને અસુરક્ષિત બને છે. જ્યારે બીજી માતા પોતાની પીડાને થેરાપી, પ્રાર્થના અથવા તો ધ્યાનથી હીલ કરે છે, ત્યારે એ બાળક આનંદથી વિકસી શકે છે, પ્રેમથી મોટું થઈ શકે છે. તો શું આપણે આ હીલિંગ પ્રેક્ટિસને ડેઈલી કરવી જોઈએ? યસ. આ હીલિંગ પ્રેક્ટિસને ડેઈલી કરવા માટે તમારે તમારી ડાયરીમાં એક સેન્ટેન્સ લખવાનું છે કે હું મારી પીડાને છોડું છું. ફક્ત ને ફક્ત 5 દિવસ સુધી સતત તમે આ સેન્ટેન્સ લખશો તો તમારું પોતાનું મન હળવું થાય છે, જેની અસર તમારા બાળક ઉપર પણ થાય છે. આપણે આ વસ્તુ યાદ રાખશું કે આપણું હીલિંગ એ આપણા બાળકની મુક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તો તમે મને કહી શકો છો કે શું તમે લોકો તમારી હીલિંગની પ્રેક્ટિસ શરૂ કરવા માટે રેડી છો? તમે કમેન્ટ બોક્સમાં હા કે ના જણાવી શકો છો. અને જો તમે તમારી હીલિંગની પ્રેક્ટિસ મારી જોડે પણ કન્ટિન્યુ કરવા માંગો છો તો તમે ગૂગલ ફોર્મ પણ ફિલઅપ કરી શકો છો. બાકી આવતીકાલે આપણે એક નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય.